અમદાવાદ બોગસ કોલ સેન્ટર પર સીઆઈડીની ક્રાઇમના દરોડા. રામોલ અને હોટેલ પ્રાઇડમાં સીઆઈડી ક્રાઇમના દરોડા. 2 સ્થળ પરથી બોગસ કોલ સેન્ટર ઝડપાયા. રામોના પરિષ્કર એસ્ટેટની સામે ઓફિસમાંથી કોલ સેન્ટર ઝડપાયું. પ્રાઇડ હોટલમાંથી બોગસ કોલ સેન્ટર પકડાયું. અમેરિકન નાગરિકોને ધમકાવીને ઠગાઈ કરતા હતા. લોન આપવાના બહાને ફોન કરીને વિદેશીને બનાવતા નિશાન. 6ની ધરપકડ થઈ છે. 8 સામે ગુનો દાખલ કરાયો. આરોપી પાસેથી 13 મોબાઈલ, 3 કાર, રોકડ રકમ જપ્ત કરવામાં આવી. તો 2 બોગસ કોલ સેન્ટર ઝડપાયા છે, જે વિદેશી નાગરિકોને, ખાસ તો અમેરિકન નાગરિકોને ધમકાવતા. સંવાદદાતા યુનુસ ગાઝી ફૂલ લાઈન પર. યુનુસ, સમગ્ર ઘટનાને જે પકડાયા છે મૂળ ક્યાંના છે, પૂરી પરિસ્થિતિ? જગદીશ, અમેરિકન નાગરિકોને વિવિધ લોન આપતી કંપનીઓના નામે તથા તેઓના બાકી નાના હોય તેવા મુદ્દે ડરાવી ધમકાવીને તેઓની પાસેથી નાણાં વસૂલવામાં આવતા હતા. કોલ સેન્ટરના ધંધાની અંદર કુખ્યાત ગણવામાં આવતા સાગર પટેલ અને ટોળકીના ઈસમો આ પ્રકારની પ્રવૃત્તિઓ રામોલમાં તથા હોટેલ પ્રાઇડની અંદર બેસીને કરતા હોવાની સીઆઈડી ક્રાઇમને બાતમી હતી. જેના પગલે પરમ દિવસે અને ગઈકાલે 2 દિવસ દરમિયાન કાર્યવાહી કરીને આ બંને સ્થળોથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મહત્વપૂર્ણ પુરાવાઓ સીઆઈડી ક્રાઇમને હાથ લાગ્યા છે. તેઓ કઈ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અમેરિકન નાગરિકોને ઠગતા હતા તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. IBM સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેઓ અમેરિકન નાગરિકોને કોલ કરતા હતા અને ત્યારબાદ તેઓની રકમ બાકી હોવા અંગે તથા અન્ય કેટલીક બાબતોને લઈને તેઓને ધમકાવવામાં આવતા હતા અને તેઓને પેનલ્ટી રૂપે પૈસા ભરવા પડશે તેવું કહીને ડોલરમાં રૂપિયા વસૂલવામાં આવતા હતા અને ત્યારબાદ ચાઇનીઝ એપ્લિકેશનની મદદથી આ જે ડોલરની રકમ હોતી હતી તે ભારતીય કરન્સીની અંદર કન્વર્ટ કરીને તેઓ વસૂલ કરતા હતા. આ અંગે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુલ 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ અંગેની વધુ તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોની અંદર આ 6 વ્યક્તિઓ સાથે સંકળાયેલી જે વ્યક્તિઓ છે તેઓના પણ નામ બહાર આવી શકે છે, કારણ કે આંધ્રપ્રદેશ અને અમદાવાદના 2 અલગ અલગ સ્થળોએ બેસીને દિલ્હીના જે નામચીન ટેલિકોલનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા યુવકો હોય તેઓને સાથે રાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. ઓકે યુનુસ, આભાર તમામ માહિતી આપવા માટે. તો આ પ્રકારની પ્રવૃત્તિઓ જે ઝડપાઈ છે તે ગેરકાયદેસર છે અને આ ગેરરીતિઓ જે સામે આવી છે અને વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતા આ મામલે 8 લોકોની સામે ગુનો નોંધાયો.